ભારતના બંધારણના ઘડવૈયા અને મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચના વિવિધ સંગઠનો દ્વારા તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજરોજ જન્મ જયંતિ નિમિત્તે તેઓએ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભરૂચમાં ભાજપ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ભારતના બંધારણના ઘડવૈયા અને શિલ્પી એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેઓની આજે 134મી જન્મ જયંતિ છે, એમનો 14/4/1891 જન્મ થયો હતો અને બાબા સાહેબે પોતાના જીવન દરમિયાન જે સંઘર્ષ વેઠેલા છે અને જે ક્રાંતિ કરી છે, સંઘર્ષ પછી એમને મુખ્ય ભાર આપ્યો હતો કે શિક્ષણ પ્રાપ્ત કરો અને સંઘર્ષ કરો અને સૌને સમાન અધિકાર મળે એ માટે પણ એમના અવિરત યથાર્થ પ્રયત્ન રહ્યા. બાબા સાહેબ એ માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની વિભૂતિ કહી શકાય. એમના જેટલું શિક્ષણ અત્યારે પણ આજની તારીખે પણ અન્ય કોઈ પ્રાપ્ત કરેલું નથી અને એમને અનેક દેશોમાંથી પણ સર્વોચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું એ બાબતના એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. એ રાજનીતિજ્ઞ, કાયદાશાસ્ત્રી, સમાજશાસ્ત્રી અને એવી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર એકમાત્ર વિરલ વ્યક્તિ હતા. આજના દિવસે બાબા સાહેબને ખૂબ ખૂબ નમન. આ તરફ ભરૂચ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. સદર કાર્યક્રમ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, વિપક્ષના નેતા શમસદ અલી સૈયદ, જુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા. તો બીજી તરફ બામસેફ અને ઇન્સાફ સહિતના સંગઠનો દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક આગેવાનો અને કાર્યકરોએ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુષ્પાંજલિ કરી હતી. આજે બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે એમને પુષ્પાંજલિ કરી, એમને યાદ કરી આજે એમને કોટી કોટી વંદન કરીએ છીએ. આજે દેશમાં ભારત રત્ન જેને બંધારણ આટલું સરસ આપેલું છે, આજે જે હુમલા થઈ રહ્યા છે બંધારણ પર, ત્યારે આજે એમના દિવસે, જયંતિના દિવસે એમને યાદ કરીને દુઃખ થાય છે કે આટલું સરસ બંધારણ જે ગરીબ માણસથી લઈ અને માલેદાર જૂથ સુધી દેશનું જે આટલા વર્ષોથી આઝાદી પછી જે સુખી રીતે ચાલેલું છે એને ડિસ્ટર્બ કરવાનું જે કાર્ય કરે છે, બહુ દુઃખની વાત છે. ત્યારે આજે એમની જન્મ જયંતિએ એ આખું બંધારણ સચવાય અને એમના કરેલા કાર્યો પર, એમને જે હિન્દુસ્તાનને આપેલું છે એ કાર્યો પર આવનાર પેઢી તૈયાર થાય એવી વિનંતી સાથે આજે એમને કોટી કોટી વંદન કરીએ છીએ. આજે વિશ્વ વિભૂતિ, વિશ્વના જ્ઞાનના પ્રતીક ભારત રત્ન ડોક્ટર ભીમરાવ રામજીભાઈ આંબેડકર સાહેબનો 134મો જન્મદિવસ હોય. આ પ્રસંગે બામસેફ, ઇન્સાફ, ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગ, આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ તથા વિવિધ સંગઠનો એકત્ર થઈ આજે બિન રાજકીય રીતે, બિન પક્ષીય કે બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ ઉજવણી કરવામાં આવી છે. આ દિવસે સમાજના તમામ લોકોને મંગલ કામના સાથે બાબા સાહેબ આંબેડકરના અધૂરા સ્વપ્ને અને તાજેતરમાં જે ભારતની જે પરિસ્થિતિ છે, ભારતના કોમવાદમાં, જાતિવાદમાં જે વહેંચી અને અખંડ ભારતને જે ખંડિત કરવાની પ્રવૃત્તિ છે એને વખોડીએ છીએ. સાથે જ ભારતની અંદર એકતા અખંડિતતા બની રહે એના માટે પ્રતિજ્ઞા લીધી છે, સંકલ્પ કર્યો સંવિધાનની સંકલ્પ પ્રસ્તાવનાનો. અને આ દિવસે ભારત દેશના તમામ બાંધવોને, બહુજન સમાજના તમામ લોકોને શુભેચ્છા છે. વકીલ મંડળ તથા અન્ય સંગઠનોને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ.